નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના વણ ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ 10 બકરાનું મારણ કરી દીધું છે અને જેને લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. રાત્રિના સમયે દીપડાએ રહેણાંક વિસ્તારમાં આવેલા પશુઓનો વાડો હતો ત્યાં હુમલો કર્યો હતો અને જેમાં પશુપાલક સુરેશભાઈ જોગી આહિરના કુલ 10 બકરાઓને તેને મારી નાખ્યા હતા અને ત્યારબાદ બનાવની જાણ થતાં તાત્કાલિક વન વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને તેઓ દ્વારા અત્યારે હાલમાં જે દીપડો છે તેને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, એટલે કે પાંજરે મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે વણ ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડાએ હુમલો કરીને 10 બકરાઓનું મારણ કર્યું છે તે ખૂબ મોટા સમાચાર કહી શકાય, કારણ કે એક જ વિસ્તારમાં એક જ જગ્યા પર 10 જેટલા બકરાનું એક સાથે મારણ કરવું એટલે દીપડો હવે ત્યાં પેધી પડ્યો હોય તેવું પણ લાગી શકે અને જેના કારણે લોકોના જીવ પર પણ અત્યારે હાલમાં ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે. નવસારી જિલ્લા પંચાયત આરએનબી વિભાગ દ્વારા જલાલપોરના છીણમ ગામ ખાતે ખૂબ સારી કામગીરી કરવામાં આવી. આરસીસીનો રસ્તો બનાવી દેવામાં આવ્યો, સાઇડ પર બ્લોક લગાવી દેવામાં આવ્યા, રસ્તો ચાલુ થઈ ગયો, 1 મહિનો થઈ ગયો. ખૂબ સારી બાબત છે, લોકો ખુશ છે કે જે આ રસ્તો બનાવી દેવામાં આવ્યો. પરંતુ 1 મહિનો થયો પણ જે ખોદવા માટે જે છારું બહાર કાઢ્યું હતું રસ્તો બનાવતી વખતે એ છારુના ઢગલા આમ જ ખડકી રાખવામાં આવ્યા છે. આ રસ્તા પર પણ આવી ગયા, એટલે નવા રસ્તા પર પણ આ છારોના ઢગલા આવી ગયા છે. પરંતુ તેમ છતાં 1 મહિનો વીતી ગયો, કદાચ આરએનબીના જે કર્મચારીઓ છે તે કામમાં ભૂલી ગયા હશે કે આ અહીંયાથી હવે આ છારું હટાવવું પડશે, તે કદાચ ભૂલી ગયા હશે. પરંતુ લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તો વહેલામાં વહેલી તકે આ જે છારોના ઢગલા ત્યાં મૂકવામાં છે તે હટાવવામાં આવે તેવી માંગ છીણમ ગામના લોકો કરી રહ્યા છે. ત્યાંના એક નાગરિક દ્વારા અમને આ વિડીયો મોકલવામાં આવે છે, તો તાકીદે અમે આ રીલમાં થકી આરએનબી વિભાગ જિલ્લા પંચાયત નવસારીને જણાવવા માંગીએ છીએ કે તાકીદે આ વસ્તુનો નિકાલ કરવામાં આવે તે પણ ખૂબ જરૂર છે. એક બાજુ પ્રશંસા છે તમારી, તો બીજી બાજુ તમારા એક કામથી લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. નવસારી મહાનગરપાલિકા દ્વારા T20 વિશ્વકપ 2026નું જીવંત પ્રસારણ વિશાળ LED સ્ક્રીન પર કરવામાં આવ્યું છે અને જેના માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. લુન્સીક્વિક ગ્રાઉન્ડ. સમય સાંજે 6:30થી મેચ પૂરી થાય ત્યાં સુધી બધા જ ક્રિકેટ પ્રેમીઓને નવસારી મહાનગરપાલિકા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, એટલે કે તમે મોટી LED સ્ક્રીન પર સમગ્ર મેચ નિહાળી શકશો. તો પહોંચી જજો લુન્સીક્વિક ગ્રાઉન્ડ પર 6:30 વાગ્યાથી. બિલ્લીમોરા GIDC વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો અને જેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વાત છે નવસારીના બિલ્લીમોરા વિસ્તારમાં આવેલી GIDCના ગણેશનગર ચોકડી પાસેની. તારીખ 3 તારીખના રોજ જૂની અદાવતમાં પહેલાં હર્ષ પાંડેને તેમના સાગરીતોએ બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી તેના ભાઈ સૂરજ પાંડેનો નંબર લેવામાં આવ્યો હતો અને આ બાબતે હર્ષ પાંડે સાથે મારામારી ચાલી હતી. તે દરમિયાન સૂરજ પણ ત્યાં પહોંચ્યો હતો અને સૂરજ પાંડેને પણ આરોપીઓ અંકિત તિવારી, રોહિત યાદવ, શૈલેષ યાદવ અને અન્ય સમય મળીને માર માર્યો હતો અને તેમજ તેના પીઠના ભાગે ચપ્પુ મારી દેતા સૂરજ પાંડે ગંભીર રીતે ઘવાયો હતો અને તેને સારવાર માટે અત્યારે હાલમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત અત્યારે હાલમાં નાજુક હોવાનું જણાઈ રહ્યું છે. તેનાથી અત્યારે હાલમાં બોલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં આ સૂરજ પાંડે ત્યાં અહીંયા સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ અંગે હજુ સુધી બિલ્લીમોરા પોલીસે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને પરિવારમાં રોષ વ્યાપ્યો છે અને વહેલામાં વહેલી તકે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બિલ્લીમોરા GIDCમાં રાત્રે 8 વાગે આ ઘટના ઘટી હતી 3 તારીખના રોજ. આજે 7 તારીખ સુધીમાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. સુશ્રુષા હોસ્પિટલથી આશાપુરી મંદિર જતો માર્ગ અત્યારે હાલમાં બિસ્માર્ક બન્યો છે. કારણ છે નવસારી મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને જે ખાડાઓ કરવામાં આવ્યા છે જેમાં વાહન ચાલકો રોજ પટકાઈ રહ્યા છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ જે ખાડાઓ છે કે આ જે કામ અધૂરું બંધ કરી દેવામાં આવ્યું છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
નવસારીજનો માટે એક ખુશીના સમાચાર એ છે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા અત્યાધુનિક પાંજરાપોળનું નિર્માણ થઈ રહ્યું છે અને જેનું 60% કાર્ય પૂર્ણ થઈ જવા આવ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા પશુઓને રક્ષણ માટે સંભાળ માટે આશરે 7 કરોડના ખર્ચે અત્યાધુનિક પાંજરાપોળ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ જલાલપોર તાલુકાના 8 વિસ્તારમાં આવેલા ખંભલાવ ગામ ખાતે વિકસાવવામાં આવી રહ્યો છે, જ્યાં કોઈને પણ અડચણરૂપ ન થાય તે માટે યોગ્ય સ્થળની પસંદગી કરવામાં આવી છે, જ્યાં 800 પશુઓની ક્ષમતા ધરાવવામાં છે, જેનું 60% કામ પૂર્ણ થઈ ગયું છે. એટલે કે થોડા સમય બાદ જ્યારે આ નિર્માણ પામી જશે તો નવસારીમાં શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન કાયમી ઉકેલ આવે તેવી શક્યતાઓ સેવી શકાય છે. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ઉભરાટથી દાંતી સુધીનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં વેસ્ટ એશિયામાં અમેરિકા ઈરાન વચ્ચે ઉપસ્થિત થયેલા યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાઈ સુરક્ષાને તકેદારી, આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાંથી મળી આવતી શંકાસ્પદ શખ્સને હિલચાલ, શંકાસ્પદ બોટ, વસ્તુ, ડ્રગ્સ, પેકેટ, બેગ અને ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થ હેરાફેરી અટકાવવા માટે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિકારી પોલીસ મહાનિદેશક અમિત કુમાર વિશ્વકર્મા તેમજ દરિયા સુરક્ષા અને મરીન સ્ટાફ ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પીએલ માલ અને પોલીસ અધિક્ષક જેએમ પરમારના માર્ગદર્શન હેઠળ આજરોજ નવસારી જિલ્લાના દરિયા વિસ્તાર ઉભરાટથી દાંતી સુધી કોસ્ટલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 36°C જ્યારે લઘુત્તમ તાપમાન 17°C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97% જ્યારે સાંજે 36% રહ્યો હતો. હવાની ગતિ 3.6 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ નોંધાઈ હતી. શેઠ આરજેજે હાઈસ્કૂલની વિદ્યાર્થીની યુથ એસેમ્બલી કાર્યક્રમમાં ઝળકી. 175 નવસારી વિધાનસભા કક્ષા યુથ એસેમ્બલી કાર્યક્રમ 2026 તારીખ 2/3/2026ના રોજ ભદ્રેશ હાઈસ્કૂલ નવસારી ખાતે યોજાયો હતો, જેમાં 15 થી 29 વર્ષના 16 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો, જેમાં 11 સાયન્સ પ્રવાહની વિદ્યાર્થીની શાહ જૈણા પ્રદીપ કુમારે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શેઠ આરજેજે હાઈસ્કૂલને ગૌરવ વધાર્યું છે. તે બદલ સારા પરિવાર દ્વારા વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખાંડ સહકારી મંડળીઓ વધુ સક્ષમ બને તેમજ સહકારી ક્ષેત્ર વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુસર 2 દિવસીય સંવાદ બેઠકનું આયોજન નવસારીના ગણદેવી સ્થિત ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકનું આયોજન નિયામક ખાંડ તંત્ર ગાંધીનગર તથા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી નવસારી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ સંવાદનો મુખ્ય હેતુ ખાંડ સહકારી ક્ષેત્ર વિકાસ અંગે માર્ગદર્શન આપવું, મંડળીઓને કાર્યક્ષમતા વધારવા અંગે ચર્ચા કરવી તેમજ વિવિધ પ્રશ્નો અને પડકારોને લઈને વિચાર વિમર્શ કરવાનો રહ્યો હતો. નવસારી જિલ્લા કક્ષા યુથ એસેમ્બલી કાર્યક્રમ 2026 યોજાયો. શિવાની સિસોદિયા રાજ્ય કક્ષાએ યોજાનાર યુથ એસેમ્બલી સ્પર્ધામાં ભાગ લઈ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. નવસારી જિલ્લા યુથ એસેમ્બલી કાર્યક્રમ 2025-26નું આયોજન ભક્તાશ્રમ શાળાના સહયોગથી કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર શિવાની સિસોદિયા જે રાજ્ય કક્ષાએ પોતાનું નવસારીનું પ્રતિનિધિત્વ કરશે, તેમજ આ કાર્યક્રમમાં યુવાનોમાં લોકશાહી પદ્ધતિ, વિધાનસભાની કાર્યપ્રણાલી તથા સંસદીય પરંપરા વિશે જાગૃતિ વધે અને તેમના વક્તૃત્વ, ચર્ચા તથા નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણદેવી તાલુકા પંચાયતનો ₹44.43 કરોડની પુરત સાથેનો 101.49 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો. ગણદેવી તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2026-27 અંતર્ગત ₹44,43,60,211ની પુરત સાથે ₹101,49,50,50,000નું અંદાજપત્ર રજૂ થયું હતું, જેને હાજર સભ્યોએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અને દરમિયાન ગણદેવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિનોદ પટેલે બજેટમાં ગણદેવી તાલુકાના સર્વાંગી વિકાસનો ખ્યાલ રાખવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ,
મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ